એક નાનકડા ગામમાં સોનલ નામની એક ખૂબ જ સુંદર અને ભોળી છોકરી રહેતી હતી. તે દરરોજ વહેલી સવારે ખેતરમાં કામ કરતા તેના માતાપિતા માટે ભાથું ભોજન લઈને જતી. ગામનો રસ્તો તેના માટે જાણીતો હતો, તેથી તેને ક્યારેય ડર લાગતો નહોતો. અચાનક આવેલી આફત. એક દિવસ જ્યારે સોનલ ખેતર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં બે ચોરોએ તેને આંતરી. સોનલને એકલી જોઈને ચોરોએ તેને ડરાવી ધમકાવીને પકડી લીધી અને પરાણે પોતાની સાથે લઈ જવા લાગ્યા. હિંમત અને બચાવ. સોનલ પહેલાં તો ડરી ગઈ, પણ પછી તેણે હિંમત એકઠી કરી અને પૂરા જોરથી બૂમો પાડવા લાગી, બચાવો, બચાવો. તેના અવાજથી આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો તરત જ દોડી આવ્યા. ગામલોકોને આવતા જોઈ ચોરો ગભરાઈ ગયા અને સોનલને છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાગૃત ગામવાસીઓએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા, પકડી પાડ્યા અને પંચાયતને હવાલે કરી દીધા. પરિણામ: સોનલ હેમખેમ પોતાના ઘરે પાછી ફરી. આ ઘટનાએ આખા ગામને એક મોટો પાઠ ભણાવ્યો. તે દિવસ પછી ગામમાં સુરક્ષા અને ભાઈચારો વધી ગયો. બોધ: હિંમત અને એકતા હોય તો ગમે તેવા શક્તિશાળી અન્યાય સામે પણ જીત મેળવી શકાય છે.